તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ પાટણની જે જૂની સબ જેલ હતી ત્યાં, અને ત્યાંનું લોકેશન બતાવવા। અને તે ક્યાં આવેલી છે તો જુઓ, આ લાલ દરવાજો અને આનું બધું ફૂલ એડ્રેસ હું તમને આપણી જે વિડીયોની ડિસ્ક્રિપ્શન એમાં હું તમને આપી દે। અને પહેલાં જે આરોપીઓ હતા એને આ પાટણની જે જૂની સબ જેલ એમાં રાખવામાં હતા। જુઓ આપણે લખેલું પણ આછું આછું દેખાય, સબ જેલ પાટણ। અને આની અંદર મેલડી માતાજી મંદિર છે, એટલે અહીંયા જય મેલડી માતાજી એવું લખ્યું। તો હળો અને અંદરથી વ્યૂ બતાવજો। આ સબ જેલ તો હાલ બંધ કરી દીધી, પણ જે કહેવાય ને થોડી પડી ગયેલી હાલતમાં હ। આ જો અંદરનો વ્યૂ, આ ભાગનો પછી તમને વિડીયો બતાવું, પહેલાં આ તરફ બતાવી દઉં। જુઓ આ જૂના પહેલાં હરિયા હતા એ જુઓ કેટલા લાંબા છે, અને જાડા પણ એટલા છે, અને અંદર ખંડ આવેલા। આ જો આ ખંડ 1 એટલે કે પહેલો ખંડ આવ્યો, અને આ પાછી જાડી અને બીજો ખંડ આરોપી પત્રક તમે જોઈ શકો। આના અંદર જેટલા આરોપી હોય એની જે વિગત હતી એ અહીં લખવામાં આવતી છે। અને આ બીજો ખંડ, અને અંદર બારીમાં તમને બતાવું। જો આયરી સબ જેલ આપણે, આના અંદર આરોપીઓ રાખવામાં આવતા। જો અને આ ખંડ નંબર 3, અને બીજા ખંડી લગભગ એ ધરાશાયી એટલે કે પડતા થઈ ગયેલા છે। જો અને અહીંયા એક મેલડી માતાજીનું મંદિર પણ જુઓ સામે રહ્યું, તે પણ તમને બતાવી દઉં। હા, બીજો ચોક છે બધો ખુલ્લો પડે। તો હડો તમને હવે આ ભાગ તો બતાવી દીધો, જે ખંડ હતા અને એ બધું, જે સરિયા અને અંદર કેવા ખંડ હતા એ બધું તમને બતાવી દીધું। અને હવે આ બીજા બાકીના રહેતા રૂમ બતાવી દઉં। આ ગાર્ડ રૂમ જો કે જે પોલીસવાળા આપણા જે કહેવાય એ અહીંયા બેસવામાં આવતા લગભગ। જો અંદર હું ખબર નહીં, જોતાઈએ અંદર તો બીજું કશું નહીં। જુઓ આ કાંક પહેલાં જે ચૂલો બૂલો કરતા હશે તે સામે કરવામાં આવતો છે। જો અને આ રૂમ, અને આ સ્ત્રી માટે જે અલગ જેલ કહેવાતી એ હજુ। અને આ સ્ત્રી માટેના 2 ખંડ અલગ પાડવામાં આવ્યા। જુઓ અહીંયા લખેલું સ્ત્રી ખંડ 1 અને 2, આ મકા પણ છે। જુઓ અને અહીંયા કંઈક માતાજી વગેરે બેસાડવામાં આવ્યા। જુઓ આપણને ખબર નથી, પરંતુ આ લખી જુઓ થોડું થોડું, સ્ત્રી કેદી, અને આ સ્ત્રીના ખંડે અને આ પુરુષો માટે। આ હતી આપણી પાટણની જૂની જેલ। તો હવે બહાર જઈને બીજી વાત કરીએ। તો આ હતી મિત્રો આપણા પાટણની જૂની સબ જેલ, અને જે પહેલાંના કેદીઓ હતા તે અહીંયા રાખવામાં આવતા હતા। અને જે તમને પહેલાં વાત કરી કે આનું લોકેશનની
કે આનું લોકેશન એટલે કે આ જગ્યા ક્યાં આવેલી છે. તો મને પણ આ જગ્યા ગોતતા ગોતતા લગભગ 2 કલાક થઈ ગયા પણ જડતી નથી અને પછી છેવટે મળી ગઈ. એટલે સાંજે પણ પડી ગઈ. તો આનું હું ફૂલ લોકેશન તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દે તો તમે જોઈને તમને આ સરળતાથી મળી જાય એવું લોકેશન તમને આપી દે. તો જો તમને ખાલી થોડોક બહારનો વ્યૂ બતાવી દઉં તો આ લાલ દરવાજો અને આ મકાન છે શ્રી ગજાનંદ સહકારી પેઢી લી અને એના થોડાક આગળ આ સબ્જેલ આવેલી હજુ. તો મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણી ચેનલમાં જલ્દીથી 10K સબસ્ક્રાઈબ થઈ જાય. અને જેમ જેમ આપણા સબસ્ક્રાઈબ વધતા રહેશે એમ તમને સારા સારા એવા લોકેશન એટલે કે સારા નવા સ્થળો બતાવતા રહેશું. જો તમે એક જણા બીજા 10 લોકો સુધી શેર કરશો તો આપણી ચેનલ જલ્દીથી ગ્રો થશે અને તમારી સામે હું સારા સારા વિડીયો લાવતો રહીશ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી આવા એક નવા બ્લોગ સાથે. મારી સધીને યાદ કરવી હોય ત્યારે તારા રંગના ચડ્યા